सनातन श्री पुरुषोत्तम गुरु महाराज नमः। पार्वती पते हर हर महादेव। हृदयामूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुअपायम्। गुरुपद पंकज पूजता चौदह लोक पूजा। शिव वीरंची शारदा गुरु तणा जशिया। ये सब ही मिलो है संसार। ये भंवर उड़ी जावे गो। निज भक्ति बिना रे गमा। ए जन्म पछताए गो। ये कहाँ से आयो जी, ये कहाँ मिल जावे गो। अरे जीवता करी लो पीछा। ये मुए कहाँ पाए गो। आसत लोक से आयो जी, त्रिगुण समाये गो। के भूल गयो अपनो ये माया लपटाए गो। ये नहीं तेरो काम के धाम।
એ નહીં પૂર પાટના આ તો સબ હે બટવાલો એ નહીં કોઈ આપના એ દાસ કબીર દીપ મંગલ એ ભાગ્ય સે પાઈએ कंस चले सतनो ये बाहुर नहीं आई आ सब ही मिलो है संसार हे भमर उड़ी जावे गो निज भक्ति बिना रे गमा जन पस्तावे गो जन पस्तावे गो बोलो सद्गुरु महाराज आओ અને મને માન્યું મિથ્યા થશે હવે આ પસર્યું તો ખરું પણ સંકેલતા નથી આવડતું વાણીના માધ્યમ દ્વારા મનના માધ્યમ દ્વારા પસરી તો ગયું છે પણ હવે સંકેલતા નથી આવડતું હવે સંકેલતા આવડી જાય તો છૂટે કલ્પી કલ્પીને કીધો સંસાર એણે ખાધો જમનો માર આ જીવની આ ચેતનની એની પોતાની જ કલ્પનાથી આ સંસાર ખડો કર્યો છે જગત ખડું કર્યું છે આ મકાનને ખબર નથી કે હું મકાન છું એમ ખબર ખરી આ મકાનને ખબર ખરી કે હું મકાન છું એમ તો આ મકાન છે એવી કલ્પના કોને કરી મકાને કરી તો આ કલ્પના કરનાર કોણ છે આ મકાન છે આ પુરુષ છે આ સ્ત્રી છે આવી બધી આ સંસારની કલ્પના કરનાર કોણ છે ઉડા ઉતરો પદાર્થને કોઈને ખબર નથી કે હું આ છું એમ તો આની કલ્પના કરનાર કોણ આ જગતને ખબર નથી સંસારને ખબર નથી સૂર્યને ખબર નથી
કે હું સૂર્ય છું, એમ સંસારને ખબર નથી કે હું સંસાર છું. હું જગત છું, જગતને ખબર નથી વાલા, પણ એને આ જગતની અને સંસારની કલ્પના કરનાર કોણ છે? કોને કલ્પ્યું છે આ બધું? કલ્પના કરનારો કોણ? અને આને કલ્પના કેમ કરવી પડી? પ્રશ્ન ખરો કે નહીં? આવી કલ્પના આને કેમ કરવી પડી ચંદુભાઈ? પદાર્થને ખબર નથી, પણ પદાર્થની કલ્પના કરનાર પદાર્થથી અલગ છે. પદાર્થ માત્ર જડ છે, દ્રશ્ય માત્ર બધું જડ છે. હવે જડ કલ્પના કરી શકે ખરું? તો આ જડની કલ્પના કરનાર કોણ? અને એને આવી કલ્પના કેમ કરવી પડી ભાઈ? કલ્પના વડે બધું માન્યું છે અને પછી કલ્પના કરનારો આ કલ્પનાઓની અંદર રમ્યા કરે. તો આને કલ્પનાઓ કેમ કરવી પડી? કેમ થઈ કલ્પના? ચેતન સિવાય કોઈ કલ્પના કરી શકે નહીં. જડ તો કલ્પના કરતો નથી. કલ્પના કરવી, સંકલ્પ વિકલ્પ કરવા, કલ્પના કરવી એ તો ચેતનનો ધર્મ છે ને, કે જડનો? સમજી લેજો વાતને. તો આને આ કલ્પનાઓ કેમ કરવી પડી? કલ્પના એ કેમ ચડી ગયો? આ હું પોતે ચેતન છું એ ભાન ભૂલી ગયો છે. હું પોતે ચેતન છું, મારું સ્વરૂપ ચેતન છે એ ભાન ભૂલી ગયો છે, જેથી કરીને કલ્પનામાં ફસાઈ ગયો છે. જો પોતાને જાગૃતિ હોત, પોતાને સમજતો હોત, તો એ કલ્પનાઓ ના કરત, સંસાર ઉભો ના કરત, જગત ઉભું ના કરત. જેમનું છે એમ જોઈ રહ્યો. કોઈને કઈ કશું માનત નહીં, પણ પોતાને ભાન ભૂલ્યો છે એટલે આ બધું ખડું કર્યું ને કંઈક માનતો થયો છે. અને માન્યતામાં ને માન્યતામાં એ રસ લીધા કરે છે. હવે આ કલ્પનાઓમાં, માન્યતાઓમાં એને પોતાની ખબર નથી પડતી ભાઈ. કે હું પોતે કલ્પના કરનાર પોતે કોણ છું? એ એને જડતું નથી. જડની સાથે રમણ કરતો 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 જડ સાથે જડ જેવો થઈ ગયો. જડતા આવી ગઈ અંદર, એને જડનો સંગ કર્યો. બાપુજી કહે છે કે એકલું જડ પણ નકામું ને એકલું ચેતન પણ નકામું. જડ અને ચેતનનો સંયોગ થાય છે તો કાર્યરત થાય છે જડ પ્રકૃતિ. જડ પ્રકૃતિ જે કાર્યરત આપણને જણાય છે એ ચેતનના સંયોગથી
એકલો ચેતન પણ નકામો અને એકલું જડ પણ નકામો. આ બેનો સંયોગ થયું તો હાલતું ચાલતું થયું, કાર્યરત લાગે છે. તો આ ક્યારનું આવું ચાલતું હશે? આ ચેતન અને જડ નો જે સંયોગ છે, જે કાર્યરત છે, એ ક્યારનું? એનો સમય માપ કોઈ હાથમાં નથી વાલા. અનાદિકાળથી, ક્યારથી? અનાદિકાળથી, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને અને મૂક્યું નહીં અભિમાન. આ જડ પ્રકૃતિનું અભિમાનમાં આવી ગયો છે ભલા ચૈતન્ય. જડ પ્રકૃતિનું અભિમાન ગ્રહણ કર્યું છે. જડ પ્રકૃતિના ગુણધર્મો પોતાના માન્યા છે. એટલે જડના ગુણધર્મો પોતે માનવાથી પોતાની અંદર જડતા પ્રવેશી ગઈ છે, એમાં પોતાનું ભાન ભૂલી ગયો છે. અને અનંત કાળથી આ રીતે કોઈ પણ શરીર ધારણ કરે, એમાં રે, એમાં થોડો ટાઈમ ગુજારે, પાછું શરીર ખલાસ થાય. પ્રકૃતિનો નિયમ છે, સર્જન થાય, એનું પોષણ થાય ને પાછું એનું લય થઈ જાય. એટલે લય થાય ને પાછું બીજું ધારણ કરે છે, એ લય થાય પાછું બીજું ધારણ કરી લે. એમ કરીને અનંત કાળથી આ આથડે છે, ફર્યા કરે છે. જ્યાં સુધી એને કોઈ સાચા તત્વજ્ઞાની સદગુરુનો ભેટો થતો નથી, ત્યાં સુધી આ જડ પ્રકૃતિમાંથી એ મુક્ત થતો નથી. છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય, આપ બળે છૂટે નહીં ને છોડાવે સદગુરુ રાય. પ્રકૃતિના યોગમાં આવી જડમાં આવીને છૂટવાનો ઉદ્ધમ કરે છે. પૂજા કરે, પાઠ કરે, યજ્ઞ કરે, હવન કરે, હોમ કરે, તીર્થોમાં કરે, મંદિરોમાં જાય, માળાઓ કરે, બધી ક્રિયાઓ કરે છે. ક્યાં જાઉં, શું કરું તો મને ભગવાન મળે. આ જડ પ્રકૃતિના યોગમાં આવીને ભગવાનને ખોળે છે, તો ભગવાનને એને ભેટો થતો નથી. હા, જીવ જોવો, જગતની અંદર જીવો કેટલી બધી કાર્યવાહી કરી રહ્યા છે. પણ એમ કાંઈ છૂટી શકતો નથી. એ તો જ્યારે એને કોઈ સાચા તત્વવેતા સદગુરુ મળી જાય અને જડ અને ચેતનનો નિવેડો એને કરી આપે,
વિવેક જ્ઞાન એનામાં પ્રદાન કરે. વિવેક એટલે જડ અને ચેતનનો નિવેડો. હવે જ્યારે વિવેક જ્ઞાન એનામાં પ્રદાન કરે, જડને સમજાવે અને ચેતનને પણ સમજાવે, બંનેને સમજાવે છે. જ્યાં સુધી જડને સમજે નહીં ત્યાં સુધી એ જડ મૂકે નહીં. અને ચેતનને સમજે નહીં ત્યાં સુધી ચેતનને એ ગ્રહણ ના કરી શકે. તો સદગુરુ મહારાજ આ એને વિવેક જ્ઞાન અર્પણ કરે છે. અને એનું પોતાનું જે નિજ સ્વરૂપ છે એ જેમનું છે એમ એના અનુભવમાં લાવે છે. કપરી વાત છે જરા થોડી. જલ્દી આ જીવને અહીંયામાં ઉતરતી નથી. ખૂબ અભ્યાસ કરે, તન્મયતા લાવે અને અથાગ પ્રયત્ન કરે ત્યારે એને આ વાત સમજમાં આવે એવી છે. અને જ્યાં સુધી સમજમાં નહીં આવે ત્યાં સુધી આ છૂટી શકતો નથી. એ નિજ સ્વરૂપનું એને જ્ઞાન કરાવે છે. પણ આ જડ પ્રકૃતિમાં રહેલો, જડતામાં વ્યાપી ગયેલો નિજ જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. તો સમગ્ર જ્ઞાન આપીને એને નિજનું દર્શન કરાવે ને ત્યારે આ માને છે. જ્યાં સુધી નિજનું એ દર્શન ના કરે ને ત્યાં સુધી આ માનતો નથી. જ્ઞાનને નકારી કાઢે છે. અને જ્ઞાન દરેકે મહાપુરુષે જ્ઞાનનું અવલોકન કર્યું છે. એટલે આ એવું માનતો થયો કે પેલા મહારાજ આમ કહે છે, તારે પેલું શાસ્ત્ર આમ કહે છે, તારે પેલું ઉપનિષદ આમ કહેવા માંગે છે, તાર રવાડે ચડે છે. સ્થિર થતો નથી. ગીતામાં આમ કહે છે, તારે ભાગવતમાં આમ કહે છે, ઉપનિષદ આમ કહેવા માંગે છે. તારે જે અનુભવી સંતો થયા એ કહે છે કે એક સંત આમ કહે છે અને એક સંત આમ કહે છે. છ દર્શનોમાં ખેંચાતણ છે. એટલે આ જ્ઞાનથી એ શાંત થતો નથી. જ્ઞાનથી એ સ્થિર થતો નથી. જ્યારે સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરે અને નિજ દર્શન કરે તારે પોતે ચારિત્રવાન બને.
જ્યારે ચારિત્રવાન બને, પોતાનું સ્વરૂપ સમજાય, નિજ દર્શન થાય, પછી એ કોઈ પણ પોતાનું લક્ષ્ય કોઈ પણ ની અંદર એ ગુમાવી શકતો નથી. એને ચારિત્રવાન કહેવાય. મેરુ ચડે, પૃથ્વી ઉપરથી સરિતા ઉલટવાઈ જાય, શિર પર આસમાન તૂટે, પણ ગુરુ મુખ કદી ના વિસરાય. આ આવી આની સ્થિતિ આવી જાય, સ્થિત પ્રજ્ઞ થાય. મારું સ્વરૂપ ચેતન છે, હું ચેતન છું. અને એ ચેતનનું દર્શન જ્યારે કરી લે છે, એ ચારિત્રવાન થાય. ચારિત્રવાન એટલે મજબૂત થઈ જાય. અને પછી પોતાની અંદર નિજ ભક્તિ ચાલુ થાય. જે બાહ્ય ભક્તિ છે, એ બાહ્ય ભક્તિ એ છોડી દે. ચારિત્રવાન થાય તો ને નિજ દર્શનમાં આવે, ચારિત્રવાન થાય. જો ગુરુ મહારાજ ક્યાં લઈ જવા માંગે છે? જ્ઞાન આપે છે, પણ જ્ઞાનને માનતો નથી. દર્શન કરાવે છે ગુરુ મહારાજ કે ભાઈ તારી મેળે હવે તું તને જોઈ લે, તું કેવો છે. જ્યારે પોતાનું દર્શન કરે છે, પોતાનું દર્શન કરે છે, છતાં પોતામાં રહી શકતો નથી. આગળનો જે એનો પડેલો જે અધ્યાસ છે, આગળ જે એને સ્વાદો કર્યા છે, જે રસો ભોગવ્યા છે, એનો જે અધ્યાસ છે, એ અને નિજ દર્શનમાંથી પાછો ખેંચાઈ જાય છે. કેમ કે પાકો ચારિત્રવાન બન્યો નથી. બાપુજીએ કીધું કે વાલા મૃત્યુ લોકમાં જવું છે, તો ના નથી જવું. ખૂબ ખ્યાલ રાખો. જ્યારે આને બ્રહ્મ સ્થિતિ આપી, પરમાત્મા સાથે તદાકાર વૃત્તિમાં અને લાવ્યા, એકાકાર વૃત્તિ કરી દીધી. અને પછી ગુરુ મહારાજે પૂછ્યું કે હવે તારે મૃત્યુ લોકમાં જવું છે, તો કે ના નથી જવું. હું માંડ મૃત્યુ લોકમાંથી છૂટીને આટલે આવ્યો છું. હવે મારે મૃત્યુ લોકમાં જવું નથી. તો ગુરુ મહારાજ કહે છે કે વાલા, તારે ધર્મ માટે નીચે જવું પડશે.
આજ્ઞાનું પાલન કરવું પડશે. સંપ સેવા સદાચાર ને પ્રેમ આજ્ઞા લઈને તારે નીચે ઉતરવું પડશે, મૃત્યુલોકમાં જવું પડશે અને ધર્મનું તારે રક્ષણ કરવું પડશે. જે જીવો અજ્ઞાનમાં અવિદ્યામાં આદિ વ્યાધિ ઉપાધિમાં બળી રહ્યા છે એને તારે બચાવવા પડશે. આ ગુરુ મહારાજની આજ્ઞાનું તારે પાલન કરવું પડશે અને જવું પડશે. તો ગુરુ મહારાજનું વચનનું પાલન કરવા માટે આવે છે મૃત્યુલોકમાં. પછી મૃત્યુલોકમાં આયા પછી આ તો પાછો હતો એમને ગોઠવાઈ ગયો. જ્યાં હતો જેવો હતો પ્રભુદાસ, હા જેવો હતો ને એવો થઈ ગયો પાછો. પાછો લોડ નો લોડ કેવો ગોઠવાઈ ગયો જો. નકે પરોપકાર માટે આવ્યો છે, ગુરુ મહારાજ નું કામ કરવા માટે આવ્યો છે. પણ અહીંયા આવ્યા પછી હવે તો જીવ જાણે ને માય ચેતન છે એટલે તો સમજે ને. અજ્ઞાન તો ચેતન ને લાગુ પડે કે દેહ ને જડ ને. અજ્ઞાન કોને લાગુ પડે? ચેતન. તો ચેતન તો જાણે છે ને કે હું આવ્યો છું પાછો મૃત્યુલોકમાં, પણ પાછો ક્યાં ગોઠવાયો છું. ગુરુ મહારાજની આજ્ઞાઓનું પાલન હું કેટલું કરું છું એ તો પોતે જાણે ને. વૃત્તિને બદલવી પડશે, વિચાર બદલવો પડશે. બાપુજી એમ કે છે કે વાલા લોહી વાળું કપડું લોહીમાં ને લોહીમાં, મેલું કપડું મેલામાં ને મેલામાં તમે ડબોળ કરશો તો ક્યારે ચોખ્ખું થશે? જો તમને સમજાય તો જાગી જજો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બેસીએ. જય ગુરુ મહારાજ. જ્ઞાનને જાણ્યું છે, સ્વરૂપનું દર્શન કર્યું છે, પણ ચારિત્રવાન નથી. ચારિત્રવાન બનવાનું છે. વૃત્તિ બદલવાની છે, વિચાર બદલવાનો છે. વિચાર જો ના બદલાયો વૃત્તિ ના બદલાઈ તો મહેનત બધી માથે પડી ને. ગુરુ શરણે ગયા, બોધ ગ્રહણ કર્યો, આટલો સમય સંતોમાં વિતાવ્યો, એ મહેનત બધી માથે પડે.
પોતે છૂટો, પોતે મુક્ત સ્થિતિમાં આવો, પોતે ચારિત્રવાન બનો, પોતે શુદ્ધતામાં આવો, અને પછી બીજાને તમે આંગળી ચીધો. આપણે પોતે જ જો ચારિત્રવાન ના બનીએ તો બીજાને કઈ રીતે તમે તારી શકશો? આપણે જે ગુરુ મહારાજ નું કામ કરવા આવ્યા છીએ એ કામ ક્યારે કરવાનું, પછી ક્યારે કરી શકીશું? આ તો જે જીવ જાગી જાય, પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે અને પરમાર્થ માર્ગે ચાલ્યો જાય, એ જીવનું આ કામ છે ભાઈ. બાપુજી કહે છે કે જો તમે જાણ્યું છે, હવે તમે સમજ્યા છો ને તમે જાણ્યું છે તો હવે ભલાઈ કરી લો, એમ કહે છે બાપુ. કાલના સત્સંગમાં આપણે વાત થઈ હતી કે એક જીવને જો તમે બચાવો અબળતામાંથી, આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી એક જ જીવને બચાવો તો એક અશ્વમેઘ યજ્ઞ કરો ને એટલી ફળની પ્રાપ્તિ તમને થાય. પણ આપણે બચાવીએ, આપણી મુક્ત સ્થિતિ આવી હોય, આપણી જ્ઞાન દશા આવી હોય તો આપણે છોડાઈ શકીએ. નકે એમ એ જીવ સમજે એવો નથી. આપણી દશા બદલાય તો દિશા હાથમાં આવશે. આપણે કોઈને દેખાડવા માટે આ માર્ગ લીધો છે? આપણે જે જ્ઞાન ધારણ કર્યું છે તે શું આ જગતને બતાવવા માટે? આ જ્ઞાનનો ઉદ્દેશ્ય શું છે? તમે પોતે શાંત થાઓ, પોતે શાંત થઈ જાઓ. તમે પહેલા સુખિયા થઈ જાઓ, સુખને પ્રાપ્ત કરી લો. પહેલા તમે સુખિયા થઈ જાઓ અને પછી સુખ તમે બીજાને આપી શકો. તો સુખ કોને કહેવું? સુખની વ્યાખ્યા શું?
જેને કોઈ ના જોઈએ સુખીઓ, જેને કોઈ ના જોઈએ એ સુખની વ્યાખ્યા છે. વારે ઘડીએ ઉઠ બેહ નહીં કરવાનું. તો એ સ્થિતિ એ દશા આવવી જોઈએ આપણામાં, કોઈ ના જોઈએ એવી. અને ક્યાંક જોઈએ છે ત્યાં સુધી એ અસ્થિરતા છે વાલા. કંઈક જોઈએ છે, કંઈક અંદર અપેક્ષાઓ છે, કંઈક અંતરમાં ઈચ્છા છે. ત્યાં સુધી એ સુખીઓ નથી. જ્યારે કાંઈ ના જોઈએ એ જ્યારે સ્થિતિ પ્રાપ્ત થાય એ સુખીઓ કહેવાય. તો આપણે આ જ્ઞાન પામીને, બોધ પામીને આપણે આવી સ્થિતિ પ્રાપ્ત કરી ખરી કે હવે કોઈ ના જોઈએ એવી. હવે મારે કાંઈ જોઈતું નથી. એસી ચાલુ નથી. હા હા, આવું લક્ષ્ય, આવી સ્થિત પ્રજ્ઞતા આપણા ચેતનમાં આવી કજુ ઈચ્છાઓ સતાવે, આશાઓ સતાવે, વાસનાઓ સતાવે. શું છે? આ શરીર પડી જશે પછી આ ચેતનને આનો જવાબ નહીં આપવો પડે. જેણે આપણને અહીંયા મોકલ્યા ત્યાં પાછું તો જવું પડશે ને. પછી ત્યાં જઈને જવાબ શું આપીશું? આ લક્ષ્ય તો રાખવું પડશે ને. ગુરુ મહારાજ તો પૂછશે, એ તો પૂછવાના કે ભાઈ તને મૃત્યુ લોકમાં મૂક્યો તે પછી તે શું કર્યું ત્યાં જઈને? આવી બધી રોચક ભયાનક વાતો છે અંદર સ્વરૂપની સ્થિતિ લાવવા માટે. પૂછશે ને? નહીં પૂછે? તો વિચારને બદલજો, આપણી સ્થિતિને બદલજો. અને જ્યારે વિચાર બદલાશે, સ્થિતિ બદલાશે, ત્યારે આપણી પોતાની નિજ ભક્તિ ચાલુ થશે.
નિજ ભક્તિ એટલે ચેતન ભક્તિ. બાપુજી કહે છે કે નવદા ભક્તિમાં તો નિવેડો નહીં આવે. નવદા ભક્તિમાં નિવેડો આવે એવો નથી. જ્યારે ચેતન ભક્તિ ચાલુ થશે ત્યારે નિજ ભક્તિ, નિજ એટલે પોતે તો ચેતન છે ને, તો નિજ ભક્તિ ચાલુ થાય તો તમે હરો ફરો, જાઓ આવો, ઉઠો બેસો, પણ આપણી અંતર્વૃત્તિ જે છે એ અંતર્વૃત્તિ સદંતર આપણા ગુરુ મહારાજમાં જોડાયેલી રહે, એને નિજ ભક્તિ કહેવાય. આ જે ચેતન છે કોનો અંશ છે અને આ જડ છે કોનો અંશ છે? આ નિજ ભક્તિ જ્યારે ચાલુ થાય અને પોતાનું લક્ષ્ય છે એ ગુરુ મહારાજમાં વેધાઈ જાય ને ગુરુ મહારાજ સાથે એકાકાર થાય, પછી સંસારમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય અને વનમાં રહેતો હોય, બધું બરાબર છે એને. જ્યારે જે કંઈ પકડાયું છે જે કંઈ પકડ્યું છે ચેતને એ પકડ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી એની નિજ ભક્તિ ચાલુ નહીં થાય. તો આપણામાં પકડ ખરી? કાંઈ પણ પકડાય છે ખરું આપણા ચેતનમાં? આ સંસારમાં, આ જગતમાં તો બધું ઘણું છે, તો કાંઈ પણ પકડાય છે ખરું મોય? જો ના પકડાતો હોય તો તમે ચોખ્ખા શુદ્ધ મુક્ત છો. એ મુક્ત સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય, કાંઈ પણ પકડાય નહીં, ત્યારે પોતાની નિજ ભક્તિ ચાલુ થશે. અને નિજ ભક્તિમાં એટલું બધું સુખ છે, એટલો બધો આનંદ છે કે જેનો મુખથી કહ્યું ના જાય. સુખ મુખે કહ્યું જાય એવું નથી, એવું સુખ છે, એવો આનંદ છે.
પણ જ્યારે આવરણ રહિત થાય તો મળ વિક્ષેપ અને આવરણ કાંઈ પણ વળગવું ના જોઈએ. જ્યારે ગુરુ મહારાજે બોધ કર્યો અને આને અલગ કર્યો ત્યારે આનામાં કાંઈ હતું ખરું? ચેતનને જ્યારે અલગ કર્યો જડમાંથી આને છોડાયો અને બહાર કાઢ્યો, પછી આનામાં કાંઈ હતું ખરું? તો આજે ક્યાંથી પાછું પ્રવેશી જાય છે મોય? આને મુક્ત કર્યો ખરો, અને ચોખ્ખો કર્યો ખરો, પણ હજી વાંટા ફેરા મારે છે. જેમાંથી એને છોડાયો છે એમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શામાંથી છોડાયો ગુરુ મહારાજે? નામ રૂપ અને ગુણમાંથી. એમાંથી એને છોડાયો, ત્યારે આ તો પાછો વળીને પાછો એમાં જવાનો પ્રયત્ન કરે છે. પણ જે છોડાયો અને જે શુદ્ધ કર્યો એને, અને શુદ્ધ થયા પછી જો ગુરુ મહારાજ માં જતો રહે, ગુરુ મહારાજ માં થઈ જાય, તો પછી પેલું નામ રૂપ ને ગુણ છે ને એ મટી જાય. જ્યાં સુધી ગુરુ મહારાજ માં જાય નહીં, નદી સમુદ્રમાં જતી રહે તો પછી શું રહે? નદી રહે, સમુદ્ર સ્વરૂપ થઈ જાય, થઈ જાય, પછી નદી રહેતી નથી. તો આવો આજ ફડાકા મારે છે, જો ગુરુ મહારાજ નો જતો રહે તો પછી શું થાય? કોણ રહે? તો ગુરુ મહારાજ નો જતો રહે તો કેવળ પછી ગુરુ મહારાજ જ રહે. પછી આને ઉપાધિ જેવું કશું રહે ખરું? આદિ વ્યાધિ ઉપાધિ જેવું કઈ રહે? ગુરુ મહારાજ માં જતો રહ્યો, ગુરુ મહારાજ માં થઈ ગયું બધું, પછી કઈ નડતર રૂપ ખરું આને? સમજાય છે આ વાત? આજે તો જો કે ઘણી ઊંચી વાત બાપુ કરવા માંગે છે.
પછી આદિ વ્યાધિ ઉપાધિ જેવું મારું તારું એવું કઈ રે ખરું? એક જ ગુરુ મહારાજ રે. પછી જગત જેવું રે ખરું વીરજીભાઈ? સંસાર જેવું રે? મારું તારું કે એવું કઈ? બૈરો છોકરો જેવું કઈ કશું રે ખરું? આ તો ગુરુ મહારાજ થી અલગ રહે છે એટલે ભેદ ઉત્પન્ન કરે છે, ભેદ ઉભા કરે છે. જો ગુરુ મહારાજ માં સમાઈ જાય ને તો અભેદ છે વાલા, કોઈ ભેદ નથી. પણ જયારે ગુરુ મહારાજ થી છૂટો પડી જાય ને એટલે બધું ખડું કરે છે અને ઊભું કરીને પછી મનાય ને માન્ય કરે એટલે પછી ભોગવવા માને. એટલે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે તો કેવળ હવે એક જ ગુરુ મહારાજ જ છે. હવે આ વિચાર કોને કરવાનો આવ્યો? જો ગુરુ મહારાજ માં સમાઈ જાય તો પછી કોઈ બીજો વિચાર પણ નથી રહેતો. હવે પોતાના તરફ દ્રષ્ટિ કરે કે હું મારું જે સ્વરૂપ છે ગુરુ મહારાજ માં સમાયું કે નહીં. ગુરુ મહારાજ ના સ્વરૂપે સ્વરૂપ નું મિલન થયું. આપણે એક બાજુ આ બાજુ દીવો ચાલતો હોય ને એક બાજુ આ ચાલતો હોય દીવો, બે દીવા અલગ છે ને. પણ જયારે બે આમ ચાલતા 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 બંને ભેગા થઈ જાય તો શું થાય? બે રે કે એક જ થાય? તો પોતે આ ગુરુ મહારાજ ની અંદર ખોવાઈ ગયો ખરો કે હજી બાર રહીને ફૂફાડા મારે છે? હા, જોઈ લો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત મારો, આવે નહીં અંત રે. કાયા સાથે ન કાંઈ લાગતું, મને ભજે મોટા ભૂપ, મને ભજે મોટા ભૂપ રે. આજ જો મેં મને ઓળખ્યું, સચિદાનંદ સ્વરૂપ છું રે. દેહ આવે અને જાય, દેહ આવે અને જાય રે.
नाम के रूप तणी कल्पना कदी मारा मना होय कदी मारा मना होय रे आज तो मैं मन ओढ़ो मन बुद्धि पर माल तो रे हूँ तो काल नो ये काल हूँ तो काल नो ये काल रे हे छोगो बेली फरो त्रिलोकमो रे वो थाय नहीं माड़ वो थाय नहीं माड़ रे आज तो मैं मन ओढ़ लूं अंदर ना जाय भूल तारे भले कोटि युग जाय भले कोटि युग जाय रे राह जो आयु ना रहे जारे दीवलड़ो थाय जारे दीवलड़ो थाय रे आज तो मैं मन मोड़ लूं अतो दया छे गुरुदेवनी रे जने आटू ब्रह्म ज्ञान जने आटू ब्रह्म ज्ञान रे शंकर समाधि लीन छे लागो आत्मनो तान लागो आत्मनो तान रे आज जो मैं मन ओढ़ू आज जो मैं मन शानो तान लागी छे भाई आत्मनु तान लाग्યું ખરું મોય गुरु महाराजे ઝવેરી बनाया हाँ पारक शक्ति आपी छे पारखू पारक शक्ति आपी दीदी ઝવેરી बनाया छे तो शानु तान चढ़ी गयु छे मोय देह नु तान चढ़्यु छे के आत्म नु तान चढ़्यु छे क्या छीए का संसार नु तान चढ़ी गयु जगत नु चढ़ी गयु संपत्ति नु चढ़ी गयु हनु तान चढ़्यु छे हनो रंग चढ़्यो छे विचारवानी जरूर छे भाई शुद्ध बुद्ध तू चेतन गण छे कौन छे शुद्ध बुद्ध चेतन गण छे तू स्वयं ज्योति सुखधाम छे जेवो तेवो नथी बीजू तने कहीए केटलू हवे
હવે કહેવા જેવું પાછળ કઈ રહ્યું નથી, બીજું તને કહીએ કેટલું કર વિચાર તો પામ. તો વિચાર કરી લે આ બાબતનો. અરે પોપટ, આ પિંજર નહીં તારું, અંતે ઉડી જવું પરબારું. તું ક્યાંનો અને આ પિંજર ક્યાંનો? તું ક્યાંનો છે અને આ પિંજર ક્યાંનું છે? તને જો આટલું સમજાઈ જાય અને આટલી જો તને સમજ પડી જાય તો ઘણું સારું. કોણ છું હું? શુદ્ધ સ્વરૂપ છે મારું, શું ખરું? કોણ છું હું? ખરું સ્વરૂપ શું છે મારું? આ કોના સંબંધે વળગણાઓ છે? એને રાખું પર. વળગણાઓ છે દેહની છે કે ચેતનની છે? હવે દેહની વળગણાઓ દેહને છોડીને ક્યાં જાય? જે આહાર વળગણા છે, આહાર નામની, યા દેહની જે છે પ્રાણની, એને છોડીને ક્યાં જાય? કર્મણ નામની વળગણા છે તે અને દેહ કાર્યરત છે તે એને છોડીને ક્યાં જશે? કહો. બાપુજી કહે છે કે માને છોડી અને છોકરો ક્યાં જાય? એ તો માને વળગી રહેવાનો ને. પણ તું ક્યાંનો? અને પિંજર ક્યાંનું છે ભાઈ? આ ભાષા નામની વળગણા છે, વાણીની, એ વળગણા છે. હા, હવે એ વાણીની જે ભાષાની વળગણા છે એને છોડીને ક્યાં જાય? કહો. પણ આ વળગણાઓને જે જાણે છે, સમજે છે, એને કે વળગણા નથી. એને ભાષાની પણ વળગણા નથી, આહારની વળગણા પણ નથી, કે કર્મની જે વળગણા છે કર્મની વળગણા એ પણ એને નથી. પણ જો પોતાને ભૂલી જાય તો આ વળગણાઓ વળગી પડે. અને પોતાને જો ભૂલે નહીં તો એકે વળગણા અને વળગે એવી નથી. આ જે નામ છે એ નામ દેહનું છે કે તમારું છે? બરાબર નક્કી કરજો. દેવાભાઈ, આ જે નામ છે એ નામ દેહનું છે કે તમારું છે? ચુંભાઈ નક્કી કરી લો. જે નામ છે દેહનું છે કે ચેતનનું છે?
કોનું છે નામ? દેહનું છે કે ચેતનનું છે? દેહનું છે ને? હા, તો દેહનું છે, તારા ચેતન કેમ વળગે છે નામને? હજુ એ જ્ઞાન દશામાં નથી આવ્યો એટલે વળગી પડે છે બાપુ. એની જે દશા છે ને એ તો ચેતન છે ને. જ્ઞાન એની સ્થિતિ છે, પણ એ જ્ઞાન દશામાં નથી આવ્યો. તો આ નામને વળગી પડે છે. નામને કો ગાળો દે કે નામને કો કેમ કે શુંભાઈ ઢેડ જેવો છે, તો પેલો ચેતન કેવો લાકડી કાઢે એમાંથી. શું છે આ વાતમાં? કેટલી ટકાએ કેટલી પરિસ્થિતિએ આપણે છીએ, કેવી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છીએ. આ તો પાછો પોતે ખરાબ હોય એટલે બીજાનું નામે ખરાબ કરવા મજૂરી કરે. શું કરવાનું કોને? એવું અજ્ઞાન વળગ્યું છે આને. નામને પોતાનું સ્વરૂપ માને છે દેહનું પોતાનું માને છે. પોતાનું માને છે ને પાછું બીજાનું નામે ખરાબ કરવા તૈયાર ઉભો થઈ જાય છે. આ તો ફલાણા ભાઈ તો આવા છે, તેવા છે, આમ કરે છે, તેમ કરે છે. તો એના સ્વરૂપને ક્યારે પામશે? પછી આ જે રૂપ છે એ રૂપ દેહનું છે કે ચેતનનું છે? આ જે રૂપ છે એ દેહનું છે કે ચેતનનું છે? તારે કેમ આ લપટાયો છે મોય રૂપમાં? કેમ આકર્ષાય છે રૂપમાં? પોતાનું ભાન ભૂલે છે એટલે આકર્ષાય છે નામો ને રૂપમાં. અહીંયા સત્સંગ જગાડે છે આપણને. સત્સંગ આપણી સ્થિતિ લાવે છે, મૂળ સ્થિતિ. ભૈયા નામે દેહનું છે, રૂપે દેહનું છે, તારે ગુણ કોનો છે? દેહનો કે ચેતનનો? આવું જ્યારે અંદર ચેતન સમજશે તો આ નામ રૂપ ગુણ છોડશે. નક વળગી પડી વળગેલું રહે. આ જ્ઞાન નામ રૂપ અને ગુણનું જ્ઞાન ચેતન જ્યારે યથાર્થ રીતે સમજશે ત્યારે એ અળગો થશે. અને જો સમજશે નહીં તો આ નામ રૂપ ને ગુણ ને વળગી પડવાનો ગમે ત્યાં આત્મા પહોંચાયા. પોતાને એને સમજવાનું છે, એને છૂટવાનું છે. નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં ના હોય. ચેતન પોતે પોતાને શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ જ્યારે નિર્ણય કરે અને આ પાવર જ્યારે એનામાં આવે તારે આ જંજાળ હટે એવી છે બાપુ.
અને આ જંજાળ કોને ઊભી કરી? આ નામ રૂપ ને ગુણ ની જંજાળ ઊભી કોને કરી? ચેતને કે બીજા કોઈએ? શા માટે ઊભી કરી? આ નામ રૂપ ને ગુણ ની જંજાળ કેમ ઊભી કરી? આણે આજીવિકા માટે કે બીજું કોઈ હેતુ શું છે? આજીવિકા. કરોળિયો ઝાડ કેમ બોધે છે ભાઈ? એના મુખમાંથી જ લાળ કાઢીને બોધે છે ને ઝાડું તો એની આજીવિકા માટે ને ખોરાક માટે બાંધે છે ને, પણ બાંધીને પછી અંદર પોતે ફસાઈ જાય છે. તો આ ચેતને નામ રૂપ ને ગુણ ચેતને ખડું કર્યું છે. બાપુજી કહે છે કે મને આવીના દેહ તૈયાર કર્યો ને એમાં પછી પ્રાણે વાસ પૂર્યો છે. આ ચેતને તૈયાર કર્યું છે આ માળખું. આશય એક જ છે કે આજીવિકા માટે, એને જીવન જીવવા માટે, પણ ઊભું કરીને પછી મોય ફસાયો છે. જાળું બનાવ્યું તો ખરું પણ મોય ફસાઈ ગયું ભાઈ. કેમ? લાળે એવી છે, ચીકણી છે, ચોટી જાય છે. તા નામ રૂપ ને ગુણ એવો છે, ચીકણો છે, ચોટી જાય છે. અહીં ચોટ્યો એને ખંખેરવા જતા અણવાણાથી ચોટે એવો ચેકણો છે વાલા. બાપુજી કહે છે કે મહાપરાણી માંથી તમને બહાર કાઢ્યા. આ જંજાળમાંથી, આ જાળમાંથી, મહાપરાણી મહા મુસીબતે તમને માંથી છોડાવ્યા. અને બાપુજી કેટલી મહેનત કરી અને બહાર કાઢવા માટે. સદંતર 15-16 કલાક સુધી લાઈન ચાલે અને એ લાઈનમાં છૂટવા માટે કેટલું કષ્ટ વેઠવું પડે છે. એક શ્રેણી કેવી પસાર કરવી પડે છે. ત્યારે આ છૂટે છે ભાઈ. તો મોણ તને મહાપરાણે માંથી છોડાવ્યો છે અને પાછો છોડાવીને ક્યાં મૂક્યો? અને છોડાવ્યો તો ખરો પણ ક્યાં મૂક્યો ગુરુ મહારાજે? હરિપદે મૂક્યો છે. ક્યાં મૂક્યો? આ જંજાળમાંથી છોડાવીને હરિપદે મૂકી દીધો છે. નામ રૂપ ને ગુણ નો નાશ કરીને અવિનાશ પદ ઉપર મૂક્યો છે. अपने को अब भूल के हैरान हो गया, माया की जाल में फंसा बैरान हो गया. હું કેવો હતો, ક્યાં હતો? અને ગુરુ મહારાજે અહીંથી મને છોડાવી અને ક્યાં મૂક્યો છે મને? જ્યાં મૂક્યો છે ને ત્યાં રે અને ગુરુ મહારાજ નું કામ કર. ત્યાં બેસીને તું ગુરુ મહારાજ નું ભજન કર, ત્યાં ભક્તિ કર. તો બેઠો બાપુજી કહે છે કે અવિનાશ પદમાં ક્યાં સુધી આ રહી શકે?
તો કે જ્યાં સુધી નામ રૂપ ને ગુણમાં ના ઉતરે ત્યાં સુધી એ રહી શકશે. નકે જો ત્યાંથી ખસો એટલે નામ રૂપ ને ગુણમાં ઉતરી જશે. શિવનગરીમાં આસન કર્યું છે. ક્યાં આસન લગાવ્યું છે ગુરુ મહારાજે? શિવનગરીમાં. કોણ છો? હવે કેવા છો જોવો ને વાલા. શિવનગરીમાં કોણ રહી શકે? શિવ જ રહે ને, કે બીજો કોઈ રહે? હવે કેવા છો? કેવું સ્વરૂપ છે જોઈ લો. તો શિવનગરી આસન કરે પછી ક્યાં ધ્યાન લગાવે છે? ધ્યાન ક્યાં લગાવી રહ્યો છે? જ્યાંથી એને ચોથા પદમાં લાવ્યા ત્યાંથી એનું ધ્યાન કરે છે. ક્યાંથી ચોથા પદમાં લાવ્યા બાપુ? પાંચમા પદમાંથી શૂન્યમાં. કેમ કે તો બોલાય એવું નથી એટલે ઈશારો તો કર્યો શૂન્ય એવું કહ્યું, ને કે શૂન્ય બોલાય એવું નથી બાપુ. પાંચમું પદ એવું છે અવાજ. અને ત્યાંથી એને આ ચોથા પદમાં લાવ્યા ગુરુ મહારાજ. શિવનગરી આસન કરે ને શૂન્ય में ધ્યાન લગાવે. तीनों दिशा जावे नहीं तब चौथा पद पावे. પણ ચોથા પદમાં રહેવું નથી. આ ફંદા બધા ફરિયાદો બધી એની છે. ચોથા પદનો આનંદ નથી કરવો. અને તો આ નામ રૂપ ને ગુણનું સુખ જોઈએ છે. જો નામ રૂપ ને ગુણનો ત્યાગ થઈ જાય અને ચોથા પદમાં જો સ્થિર થઈ જાય તો ચોથું પદ તો એવું છે વાલા. બોલો તો પણ મૌન ટળે નહીં મારું રે. સોંભળતામો સોંભળું નહીં કોઈ વાત ને. અસંગ છું સંગ નહીં મારે અંગનો. કેવું છે ચોથું પદ જોઈ લો. કોઈ અંગનો સંગ છે? ચોથા પદમાં અંગ ખરું? હવે તમે જોઈ લો કે આપણે કેવા છીએ. બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા. જેણે કીધો મને દેહ છતો વિદેહ જો. કેવા બનાયા? વિદેહી કે દેહી? બીજો દેહ આપ્યો વિદેહ એટલે બીજો દેહ. બીજો દેહ આપ્યો ને ચોથા પદમાં. વિશ્વકર્માની સૃષ્ટિ છે ને, પેલી હતી એ તો બ્રહ્માની સૃષ્ટિ છે. કયા દેહમાં રહેવું છે? બ્રહ્માના સૃષ્ટિમાં રહેવું છે કે વિશ્વકર્માની સૃષ્ટિમાં રહેવું છે? ક્યાં આનંદ કરવો છે? ક્યાં સુખ છે? ક્યાં આનંદ છે? જોઈ લો. ક્યાં ભક્તિ છે? ક્યાં જ્ઞાન છે? ચોથા પદમાં જ ભક્તિ થશે, ચોથા પદમાં જ જ્ઞાન ની
એ થશે, જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. જો નીચે આવતા રહેશો તો કશું નહીં મળે. માયા સિવાય, ધક્કા સિવાય. તો ધક્કા જ છે, નકલી બળતરા છે વાલા. નામરૂપ ને ગુણમાં સુખ જોઈતું હોય તો ચોથા પદમાં રહો. જે બાપુએ જે દેહ બનાવ્યો છે, દેવોનું જે દેવળ બનાવ્યું છે, એમાં દેવાદી દેવ પધરાયા છે, અને જો તો ખરા એમાં રહો. આ તો આપણો બાપુ મળ્યા તો આટલું કરી આપ્યું. નકર મરી ગયા જીવો પંથોમાં, સંપ્રદાયોમાં બધા ઘણા બધા ચલાવે છે. ઘણી બધી દુકાનો ચાલે છે, બધો વેપાર જ ચાલે છે બાપુ. પણ કોઈ નિવેડો કરી શક્યા નથી. આવો હમારા હાટમાં, દઈએ તમારા ટાટમાં. કોઈએ બહાર કાઢવાની વાત નથી કરી. કોથળામાં પંચેરે રાખીને, બાપુ કહે કોથળામાં પંચેરે રાખીને કૂટાયું છે, કૂટો. કોઈ ક્રિયામાં વળગાડે, કોઈ ધ્યાનમાં વળગાડે, ને કોઈ ઉપાસનામાં વળગાડે, કોઈ મંત્રમાં વળગાડે. બહાર કોઈ કાઢતું નથી. તો બાપુ મળ્યા, ગુરુ મહારાજ મળ્યા, ચોથા પદમાં તમને બહાર કાઢી દીધા. દેવોનું દેવળ બનાવી, દેવાદી દેવ તરીકે સ્થાપન કર્યું છે. કોણ છો? દેવળ છો કે દેવાદી દેવ છો? કોણ છો આ બે માં? પાછા દેવળ ના થઈ જતા. અજબ જ્ઞાન છે વાલા. સહજ માર્ગ છે આ, બહુ સરળતા વાળો માર્ગ છે. પણ જેટલો સરળ છે ને એટલો લપસણો પણ છે. જે પુરુષોને, જે સંત પુરુષોને, બૌદ્ધિક ભાઈઓને જેને આજ્ઞા પ્રતિજ્ઞા મજબૂત કરે છે, સતનામનો દૃઢ નિશ્ચય કરે છે, એ જ ચોથા પદમાં રહી શકે છે. ચોથું પદ અવિનાશ છે, સંગ પદ છે, નિર્લેપ છે. અને ત્યાં બેસીને જ ભજન કરાશે, ત્યાં બેસીને ધ્યાન પાંચમા પદમાં લગાવી શકાશે. અહીં નીચે આવતા રહેશો તો કશું ન બને, માથું બને નહીં કશું. બાપુજી કહે છે કે ભક્તિ કરવા માટે જ એક ના બે ભાગ કર્યા છે, ન કે એક જ છે. ભક્તિ જ આપી છે, ભક્તિ કરો. ભક્તિ એટલે જોડાણ. જણને જીવડાવો, પરણને પાળો. એક બાજુ તમારો વસ્તાર છે ને એક બાજુ તમારો માલિક છે. તમે ચોથા પદમાં છો, તો ચોથા પદમાં એક બાજુ તમારો માલિક છે ને એક બાજુ આ તમારો વસ્તાર છે. જણને જીવડાવો ને પરણને પાળો. ફરજો બજાવો, પણ પકડશો નહીં કાંઈ.
પકડવા જશો તો અંદર પકડાઈ જશો. કેવું પદ આપ્યું છે કહો. તમે જે કઈ ફરજો બજાવો છો એ ફરજોની અંદર તાકાત નથી કે તમને બાંધી શકે. પણ તમે જ્યારે એવી ઈચ્છા કરો છો, તમે જ્યારે એવી કલ્પના કરો છો તો બંધન પામો છો. ફરજો બધી તમામ બધી ફરજો જડ છે. જડમાં એ શક્તિ નથી કે તમને બાંધી શકે. પણ જો બાપુજી કહે છે કે ગાફેલ સદાયને માટે માર ખાતો આવ્યો છે. આપણું ગાફેલપણું જ, આપણી ગાફેલતા જ આપણને નડે છે. આપણું પોતાનું પદ ચૂકીને ફરજોમાં, આસક્તિમાં, ઈચ્છાઓમાં પરિણમીએ છીએ ત્યારે બંધન. નકે જો આસક્તિ વગર તમારે ફરજો બજાવો, ફરજો બજાવો ખરા, કોઈમાં આસક્તિ રાખવાની નથી. हे जीव क्या इच्छत है, इच्छा दुख का मूल है. क्या इच्छत है. बाबूजी કહે છે કે બાબુને બધું જોઈએ, બાબુને બધું જોઈએ, આવનારને શું જોઈએ? આ દેખાય એને તો જોઈએ છે. આ બાબુ છે દેખાય તો દેખાય એને તો બધું જોઈશે. પાણી, પવન, ખોરાક, કપડા, લખતો એ બધું જોઈશે બાબુને તો. પણ જે પેલું અવતરણ કર્યું છે, જેનું જે અવતરણ થયું છે એને શું જોઈએ છે? તો કોણ છો? અવતરણ થયું એ છો કે બાબુ છો? ખૂબ ખ્યાલ રાખવાનો છે. વિચારવાનું છે. આપણો જ વિચાર પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે અને આપણો જ વિચાર નરકની પ્રાપ્તિ કરાવે છે. જેનો તુચ્છ વિચાર છે, નકારાત્મક જેનો વિચાર છે એ જ નરકનો અધિકારી છે. જેનો વિચાર નિંદાખોર છે, પરમ જેનો વિચાર છે, પરભાવ છે જેના વિચારમાં, એ જ નરકનો અધિકારી છે. પણ જેનો સ્વ વિચાર છે, જેનો પરોપકાર વિચાર છે, જેનો વિચાર સદગુરુમય છે, એ જ એના સ્વધામનો અધિકારી છે. બાપુ શું કરવું છે? કેવો વિચાર કરવો છે? કેવા વિચારના આધીન રહેવું છે? ચેતન છે ના? તો જડ તો નથી ને. વિચાર કરવા વાળો જડ છે. ચેતન, ચેતનને વિચારવા કે મારે કેવા વિચારની જરૂર છે, મારે કેવો વિચાર કરવો જોઈએ, કેવા વિચારમાં મારે જીવન ગુજારવું જોઈએ. બસ આટલું સમજાઈ જાય. અને આ વિચારે પરમ સુખ અને વિચારે મહાન છે.
બોલો સદગુરુ